સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે જોઈએ તારીખ 7 થી 9 એપ્રિલ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ. મિત્રો, અમારી એજ્યુસફર એપ્લિકેશનને આપ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અને તેમાં વિવિધ પ્રકારની જે માહિતી છે તેનો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે પણ ઉપયોગ કરી શકો છો. તો અમારી એજ્યુસફર એપ્લિકેશનને જરૂરથી ઇન્સ્ટોલ કરશો. આજે શરૂઆત કરીએ ભારતની આઈઆઈટી ખડગપુર સંસ્થાથી, કે જે ભારતની આઈઆઈટી ખડગપુર નામની સંસ્થા છે, જે એન્જિનિયરિંગનો કોર્સ તો હાલ ચલાવી રહી છે, સાથે સાથે એ આગામી વર્ષોમાં મેડિકલ કોર્સ પણ શરૂ કરવા જઈ રહી છે. આપ અહીંયા જોઈ શકો છો, વર્ષ 2019થી આ સંસ્થા મેડિકલ કોર્સ છે એ શરૂ કરશે. અને એક વાત એ પણ કરીએ કે જ્યારે તે 2019માં પોતાની પહેલ કરવા જઈ રહી છે મેડિકલ ક્ષેત્રમાં, ત્યારે તેના માટે 50 સીટો ત્યાં મેડિકલ માટેની ઉપલબ્ધ કરાવાશે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. જમ્મુ કાશ્મીરના આયશા 21 વર્ષની વયે MiG-29 નામનું વિમાન ઉડાડશે. મિત્રો, તેણીને આ તક રશિયાના સોકુલ એરબેઝમાં આપવામાં આવશે. જો તેમાં તેઓ સફળ થશે તો દેશના સૌથી યુવા પાયલોટ તરીકેની નામના છે તેઓ મેળવશે. ત્યારબાદ વાત કરીએ. હરિયાણા સરકાર દ્વારા 24 ઓગસ્ટ 2015 બાદ જે પરિવારમાં ત્રીજી દીકરી જન્મી હશે તેને આપકી બેટી હમારી બેટી યોજના અંતર્ગત 21,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવશે. તો મિત્રો, અહીંયા 3 પ્રશ્નો છે એ મહત્ત્વના રહેશે. પહેલી વાત એ કે કઈ સરકાર આપકી બેટી હમારી બેટી યોજના છે એ ચલાવી રહી છે, તો આપે હરિયાણા રાજ્ય છે એ નામને યાદ રાખવું ઘટે. ત્યાર પછી બીજો પ્રશ્ન એ બની શકે કે હરિયાણા સરકાર દ્વારા કેટલામી દીકરીને આપકી બેટી હમારી બેટી યોજના અંતર્ગત સહાય છે એ આપવામાં આવશે, તો કુટુંબની આ ત્રીજી દીકરી છે એને એ સહાય છે એ આપવામાં આવશે એ વાત કરેલ છે. અને ત્રીજી વાત કે હરિયાણા સરકાર દ્વારા આપકી બેટી હમારી બેટી યોજના અંતર્ગત કેટલા રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે, તો ત્યાં તમારે 21,000 રૂપિયાનું અનુદાન છે એને નોંધવું ઘટે. તો આમ આ એક જ મુદ્દામાંથી 3 થી 4 અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે એ નીકળી શકે છે, જે આપની જાણમાં અહીંયા મૂકેલા છે. ત્યાર પછીની વાત કરીએ. ભારતમાં કાર્યરત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા બેંકનું વડું મથક મુંબઈ શહેરમાં આવેલ છે. અને તેના સીઈઓની જો વાત કરવામાં આવે તો કિશોર ખરાત છે તે આઈડીબીઆઈના સીઈઓ તરીકેની કામગીરી નિભાવી રહ્યા છે. ત્યાર પછીની વાત કરીએ. નાસ્કોમના નવા પ્રમુખ તરીકે રમન રોયને પસંદ કરવામાં આવેલા છે. આ મુદ્દા સાથે સંકળાયેલો અન્ય મુદ્દો જોઈએ તો જ્યારે રિશદ પ્રેમજી છે તેને નાસ્કોમના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ત્યાર પછીની વાત કરીએ. એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને $175 મિલિયન લોન આપવામાં આવેલી છે. મિત્રો, આપણે જણાવીએ કે હાલ એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રેસિડેન્ટ તરીકે, એટલે કે આ જે બેંક છે તેના પ્રેસિડેન્ટ તાકેહિકો છે. પ્રેસિડેન્ટ તરીકે તાકેહિકો ફરજ બજાવી રહ્યા છે. ત્યાર પછીની વાત કરીએ. રત્નાકર બેંક લિમિટેડ ગુજરાતના ગિફ્ટ સિટીમાં પોતાનું ISFC યુનિટ ખોલેલ છે. તો તેના દ્વારા આ યુનિટ છે ISFC યુનિટ ખોલવામાં આવેલું છે. મિત્રો, આપને રત્નાકર બેંક લિમિટેડની સ્થાપના જણાવીએ તો એની સ્થાપના થયેલી છે વર્ષ 1943માં. અને આ બેંકનું આદર્શ વાક્ય જો આપણે જણાવીએ
તો એ છે પોતાનાઓની બેંક. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. હાલમાં ભીમારાય મૈત્રીને IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ તિરુચિરાપલ્લી તમિલનાડુના નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આપ અહીંયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ તિરુચિરાપલ્લીનો ફોટોગ્રાફ્સ જોઈ રહ્યા છો. ત્યાર પછીની વાત કરીએ. આ વર્ષે મનાવવામાં આવેલ વિશ્વ સ્વાસ્થ્ય દિનની થીમ રાખવામાં આવી હતી ડિપ્રેશન લેટ્સ ટોક એટલે કે હતાશા ચાલો વાત કરીએ. મિત્રો, આપ જાણતા હશો કે ઘણા બધા લોકો અલગ અલગ કારણોથી હતાશામાં ગરકાવ થઈ જતા હોય છે અને તેને કારણે તેને સ્વાસ્થ્ય બાબતે ઘણું બધું ગુમાવવાનું રહેતું હોય છે. ત્યાર પછીની વાત કરીએ. ભારતીય ખેલાડી PV સિંધુએ હાલમાં ઇન્ડિયા ઓપનનો ખિતાબ જીતી લીધેલ છે. ભારતના બેડમિન્ટન ખેલાડી જે PV સિંધુ જે હાલની રેન્કિંગની અંદર વિશ્વમાં બીજા ક્રમાંકે છે, એટલે કે વિશ્વમાં બીજા ક્રમાંકે તે રેન્કિંગ મેળવવામાં સફળ રહ્યા છે. અને જો આપણે પ્રથમ નંબર ઉપર કઈ વ્યક્તિ છે એ જણાવીએ તો એ છે ચાઇનીઝ તાઇપેની એટલે કે ચાઇનીઝ તાઇપેની તાઇજુ ઇંકો જે પ્રથમ નંબર પર છે. ત્યારબાદ વાત કરીએ. FMGC ભારતમાં સૌથી વધારે પગાર આપનાર ઉદ્યોગ બનવા પામેલ છે. મિત્રો, આપણે FMGCનું પૂરું નામ જણાવીએ તો એ થાય છે ફેટલ મેડિસિન એન્ડ ગાયનેકોલોજી સેન્ટર. જે અહીંયા એનું જે સાઇનબોર્ડ બતાવેલું છે તેની અંદર જ એનું પૂરું નામ છે એ આપવાનો પ્રયાસ કરેલ છે. ત્યાર પછીની વાત કરીએ. હાલમાં યોજાયેલા 64માં ફિલ્મ ફેસ્ટિવલમાં નિર્જા નામની જે ફિલ્મ છે 2016ની તે બેસ્ટ ફિલ્મ તરીકે જાહેર થયેલી છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર પોતાની રુસ્તમ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ છે એ મેળવી જાય છે. ત્યાર પછીની વાત કરીએ. 8મી એપ્રિલ 1929ના રોજ ક્રાંતિકારી ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા દિલ્હી એસેમ્બલીમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. મિત્રો, આપને અહીંયા 3 વ્યક્તિના ફોટોગ્રાફ છે એ દેખાઈ રહ્યા છે. એ ત્રણે ભારતના શહીદો છે કે જે પહેલો ફોટોગ્રાફ છે એ ભગતસિંહ, બીજો ફોટોગ્રાફ છે એ છે રાજગુરુ અને ત્રીજો ફોટોગ્રાફ છે એ છે સુખદેવ. આ 3 ક્રાંતિવીરોને 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ. 10મી એપ્રિલ 2017ના રોજ નવી દિલ્હીમાં દેશના વડાપ્રધાન શ્રી ચંપારણ સત્યાગ્રહ પર વિશેષ ડિજિટલ પ્રદર્શન ખુલ્લું મૂકશે. તો દિલ્હીમાં ખુલ્લું મૂકાનાર આ પ્રદર્શન એટલે કે ચંપારણીય સત્યાગ્રહ પર જે પ્રદર્શન યોજાશે તેનું નામ રાખવામાં આવેલું છે બાપુને કાર્યાંજલિ. આ પ્રદર્શનનું નામ રખાયું છે બાપુને કાર્યાંજલિ. ચંપારણીય સત્યાગ્રહ બિહાર રાજ્યની અંદર થયો હતો અને બિહારની અંદર એ વર્ષ હતું 1917નું, એટલે કે ચાલુ વર્ષે 2017માં તેના 100 વર્ષ પૂર્ણ થયા અને તેની ઉજાણી રૂપે આ પ્રદર્શની છે એ ગોઠવવામાં આવેલ છે. ત્યારબાદ વાત કરીએ. હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22 પ્રકારના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવેલા છે. ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશને હાલમાં 32,140 કરોડ રૂપિયાની સહાયતા અથવા તો લોન આપવામાં આવશે. તેના સમજૂતી કરાર થઈ ચૂક્યા છે. ત્યારબાદ વાત કરીએ. ભારતના કોલકાતા અને બાંગ્લાદેશના ઢાકા વચ્ચે મૈત્રી એક્સપ્રેસ ટ્રેન જે ચાલે છે તેને AC કરવામાં આવશે. આ ઉપરાંત એક નવી પેસેન્જર ટ્રેન પણ શરૂ કરવામાં આવશે. અહીંયા પ્રશ્ન છે એ મહત્ત્વનો એ પૂછાઈ શકે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કઈ ટ્રેન શરૂ છે, તો મૈત્રી એક્સપ્રેસ ટ્રેન કહી શકાય. બીજો પ્રશ્ન સ્થળને લગતો પૂછાઈ શકે. ભારતના કયા શહેરને બાંગ્લાદેશની રાજધાની સાથે
ટ્રેન વ્યવહારથી જોડવામાં આવેલ છે? તો તમે કોલકાતાનું નામ છે એ લખી શકો. અથવા પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ભારતના કોલકાતાથી બાંગ્લાદેશના કયા શહેરમાં મૈત્રી એક્સપ્રેસ ટ્રેન છે એ શરૂ છે? તો તમે બાંગ્લાદેશનું ઢાકા નામનું જે શહેર છે એનું નામ છે નોંધી શકો, જે ત્યાંની રાજધાની પણ છે. ત્યારબાદ વાત કરીએ હાલમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા CPS કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે. અહીંયા આપણે CPSનું પૂરું નામ જણાવવાનો પ્રયાસ કરીએ તો એ નામ થાય છે સાયબર ફિઝિકલ સિસ્ટમ. ત્યાર પછીની વાત કરીએ NITI નીતિનું પૂરું નામ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ નીતિ આયોગના ચેરમેન તરીકે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એ સેવા આપી રહ્યા છે. અને નીતિ આયોગના CEO તરીકે અહીંયા સિંધુશ્રી ખુલ્લર સેવારત છે. જોઈએ આજનો સવાલ. હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલા પ્રકારના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો, શેર કરો અને અમારી એજ્યુસફર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.